નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પરિસરમાં છુપાયેલા વધુ 2 ત્રાસવાદી દ્વારા આજે વિસ્ફોટ અને ગોળીબાર કરાતા લશ્કરી કાર્યવાહી બની તેજ। બોમ્બ ધડાકામાં લેફ્ટનન્ટ કર્નલ નિરંજન શહીદ થતા ગૃહમંત્રીએ દેશ વતી પાઠવી અંજલિ। વિશ્વભરમાંથી બીમારીઓનું સામ્રાજ્ય સમાપ્ત કરવા માટે દવાની શોધને સમાંતર યોગને પ્રચલિત કરવા પ્રધાનમંત્રીએ કરી હિમાયત। યોગાસન, ધ્યાન અને પ્રાણાયામ પ્રત્યે વિશ્વરુચિ સંતોષવા શિક્ષકો મોટા પાયે તૈયાર કરવા કરી અપીલ। આમ આદમીની જિંદગીમાં ખુશાલી લાવે તેવા વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રધાનમંત્રીએ કરી હિમાયત। આબોહવા પરિવર્તન સામેની લડતમાં ન્યાયનો સિદ્ધાંત દુનિયા સામે રજૂ કરવામાં ભારત સફળ રહ્યું હોવાનો કર્યો દાવો। લશ્કર માટે કાતિલ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા માટેના વિરાટ કારખાનાનું પ્રધાનમંત્રીએ કર્યું ભૂમિપૂજન। દેશની સંરક્ષણ શક્તિમાં વૃદ્ધિ થાય તેવા ઉત્પાદન માટે સ્વદેશી ઝુંબેશને તેમણે ગણાવી આપણી સફળતા। અનામત આંદોલન દરમિયાન હળવા ગુનાની 74 એફઆઈઆરના 382 લોકો સામે કેસ પડતા મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય। કુલ ધરપકડ કરાયેલ 1750માંથી 1736 જામીન પર છે। ગંભીર ગુનાના 14 લોકો જ હજુ જેલમાં। રવિ કૃષિ મહોત્સવની ઉજવણીમાં ખેડૂતોએ સર્વત્ર હાજર રહી મેળવ્યું ફાયદેમંદ માર્ગદર્શન। ખેતીવાડીમાં પૈસે ટકે સુખી થવા માટે ખેડૂતો વૈજ્ઞાનિક સમજણ અને સરકારની સહાયનો લાભ લેવા માટે બન્યા જાગૃત અને સમજદાર। આપઘાતમાં હતાશાનો ઉપાય શોધતા લોકોને જિંદગી પ્રેમ શીખવવા ગાંધીનગર પોલીસે શરૂ કરી હેલ્પલાઇન। જિંદગી જ્યારે અસહ્ય લાગે ત્યારે મફતમાં મનોચિકિત્સકનું માર્ગદર્શન લેનાર બચાવી શકશે જિંદગી। અને પોરબંદરના દરિયામાં યોજાયેલી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 500થી વધુ તરવૈયાઓએ દાખ્યું કૌવત। રાષ્ટ્રીય સ્તરે પહેલો ક્રમ હાંસલ કરતી મહારાષ્ટ્રની મહિલા સ્વિમર કંચનમાળા પાંડે। જોઈએ સમાચાર વિગતવાર। પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પરિસરમાં 2 ત્રાસવાદીઓ હજુ છુપાયેલા છે, તેમને શોધવા તપાસ અભિયાન ચાલુ છે। સવારે એરફોર્સ બેઝમાં તપાસ અભિયાન દરમિયાન ધડાકો થતાં 2 જવાન ઘાયલ થયા હતા, જેમાં બોમ્બ ડિસ્ફ્યુઝ કરતા લેફ્ટનન્ટ કર્નલ નિરંજન કુમારનું સારવાર દરમિયાન નિધન થયું હતું। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાન શહીદ થયા હતા, 5 આતંકીઓને ઠાર કરાયા હતા। ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ પઠાણકોટ હુમલા બાબતે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 સુરક્ષા કર્મીઓના મોત થયા છે અને 8 ઘાયલ થયા છે। હવાઈ નિરીક્ષણ દ્વારા છુપાયેલા 2 ત્રાસવાદી અંગે માહિતી મળી છે, જેમને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂરું થશે। શનિવારે થયેલા પઠાણકોટ ત્રાસવાદી હુમલામાં શહીદ જવાનો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે યોગ આજે માત્ર ભારતની સંપત્તિ નથી રહ્યો, પરંતુ વિશ્વ ધરોહર બની ચૂક્યો છે। બેંગલુરુ ખાતે યોગ સંશોધન અને તેના ઉપયોગના મુદ્દે યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી લોકો આવ્યા છે। આ સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યોગ આજના સમયમાં ભૌગોલિક સીમાડાઓથી બહાર નીકળી ચૂક્યો છે। યોગ વિશ્વ વારસો બની ચૂક્યો છે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પર્યાવરણને અનુકૂળ સમાજ જીવનની રચના કરવા અનુરોધ કર્યો હતો। 21 जून योगा दिवस के कारण विश्व में एक माहौल बना एक अपना महत्व है, लेकिन मैं अनुभव कर रहा हूं कि इन दिनों विश्व के कोई भी राजनेता भारत की यात्रा पर आते हैं तो उनके मन में एक जिज्ञासा रहती है योगा के संबंध में जानने की। योगा इंस्टीट्यूशंस के संबंध में जानते हैं, व्यक्ति के जीवन में क्या लाभ होता है वो पूछते हैं, खुद को सीखना है तो क्या करें वो भी पूछते हैं। यानी एक प्रकार से आज विश्व के मन पर योग यह समस्या का समाधान है, इस रूप में स्वीकृति मिल चुकी है। दुनिया के लोगों की जो श्रद्धा पैदा हुई है, उस श्रद्धा को उनके स्वास्थ्य तक ले जाना पड़ेगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર યુનિવર્સિટી સંકુલમાં 103મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું।
તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામને યાદ કરતા જણાવ્યું હતું કે અમે વિજ્ઞાન દ્વારા એવી શરૂઆત કરવા ઈચ્છીએ છીએ કે જેનાથી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ લાભ મળે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થાનો ઇતિહાસ શાનદાર રહ્યો છે. અહીંથી જ પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન અને ભારત રત્ન CN રાવ જેવા મહાનુભાવો દેશને મળ્યા છે. 5 દિવસીય આ સંમેલનમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો આ વર્ષે પ્રધાનમંત્રીની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયા પર મંથન કરશે. સંમેલનમાં 5 નોબેલ પુરસ્કાર વિજેતાઓ સહિત દેશ વિદેશના 500 જેટલા વૈજ્ઞાનિકો અને લગભગ 100 જેટલા પ્રસિદ્ધ વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે. Our success spans from the core of the tiny atom to the vast frontier of space. We have enhanced food and health security, and we have given hope for a better life to others in the world. As we increase the level of our ambition for our people, we will also have to increase the scale of our efforts. So for me, good governance is not just about policy and decision making, transparency and accountability. It is also about integrating science and technology into the choices we make and the strategies we pursue. કર્ણાટકના તુમકુર ખાતે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરતું વિરાટ કારખાનું નાખવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થયું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના બીજા ઉત્પાદન એકમમાં સૈન્ય માટે આધુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન થવાનું હોવાથી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તુમકુરની ધરતી ઉપર એવું ઉત્પાદન થવાનું છે જે દેશના રક્ષણ માટે ઉપયોગી સાબિત થશે. સ્વદેશી યુદ્ધ વિમાન તેજસ તૈયાર કરવાની સિદ્ધિ મેળવનાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 75 વર્ષ પૂરા થતા પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. डिफेंस मैन्युफैक्चरिंग, शस्त्रास्त्रों का भारत में ही निर्माण, भारत के इंजीनियरों के द्वारा, भारत के वैज्ञानिकों के द्वारा आधुनिकतम संशोधन वाले शस्त्रास्त्र उसे बनाने की ओर बल देना प्रारंभ किया है. लेकिन हम आजकल दुनिया के देशों के साथ जब शस्त्र खरीदने का समझौता करते हैं तो हम कहते हैं इतने तो हम आप जो बना रहे हैं वो ले लेंगे, लेकिन बाकी जो ऑर्डर है वो आपको भारत में ही बनाना पड़ेगा, वो मेक इन इंडिया होना चाहिए, तब हम लेंगे. પાટીદાર અનામત આંદોલન મામલે સરકારે ગઈકાલે મહત્વનો નિર્ણય લીધો હતો. અનામત આંદોલન દરમિયાન હળવા ગુનાની થયેલ 74 FIRમાં પકડાયેલા 382 સામેના કેસ પડતા મૂકવાની જાહેરાત પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે ગાંધીનગરમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલ કુલ 1750માંથી 1736 હાલ જામીન પર મુક્ત છે. ગંભીર ગુનામાં સંડોવાયેલા માત્ર 14 જણા જ હાલ જેલમાં છે. જે પોલીસ કેસોમાં જે કલમો હળવા ગુનાની છે, જેમને જામીન મળી ચૂક્યા છે, એવા જુદા જુદા વ્યક્તિઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા અને રાજ્યમાં આંદોલન પૂર્ણ થાય, બધા જ જ્ઞાતિ સમાજો હળીમળીને ગુજરાતની વિકાસ યાત્રામાં સામેલ રહે, ગુજરાતની પ્રગતિ અને વિકાસ સતત ગતિશીલતાથી આગળ વધે, એ માટે પાટીદાર સમાજના અગ્રણીઓની એક મીટિંગ 31 તારીખે મુખ્યમંત્રીશ્રી સાથે યોજવામાં આવી હતી. આ મીટિંગમાં લગભગ 70 કરતાં વધુ પાટીદાર અગ્રણીઓ જુદા જુદા વિસ્તારોમાંથી સમગ્ર રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણ, ધર્મ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સમૂહ લગ્ન અથવા સેવાકીય પ્રવૃત્તિઓ જેઓ કરે છે એવા અગ્રણીઓની આ મીટિંગમાં મુખ્યમંત્રીશ્રી સાથે 2.5 કલાક સુધી ચર્ચા વિચારણા થયેલી. આ મીટિંગમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવેલી ને વિનંતી કરવામાં આવેલી કે રાજ્ય સરકાર ઉદારતાથી આ આંદોલનને પૂર્ણ કરવા માટે હકારાત્મક અભિગમ અપનાવે.
ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડ અને જિલ્લા વિકાસ અધિકારી જે.કે. આસ્તિક અને અન્ય અગ્રણીઓની હાજરીમાં ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા, દેશી ખાતરના ઉપયોગ અંગે અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે 29 લાભાર્થીઓને 2.12 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરાયું હતું. ખેડૂતોને સરકારની યોજનાઓ અને સબસિડી અંગે જાણકારી અપાઈ હતી. અન્ન અને નાગરિક પુરવઠાના સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણે લોકોને ઓર્ગેનિક ખેતી કરી વધુ પાક મેળવવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સમયના પડકારો અને સ્પર્ધાત્મક વાતાવરણમાં વધતા જતા તણાવને કારણે આજના યુવા વર્ગમાં નકારાત્મક માનસિકતા જોવા મળે છે. યુવાનોને આપઘાત કરવા સુધીના વિચારો આવે છે, જે ચિંતાનો વિષય છે. તેના નિવારણના પ્રયાસ રૂપે ગાંધીનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે જીવન આસ્થા નામથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન સપ્તાહના તમામ દિવસોએ 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે, જેનો ટોલ ફ્રી નંબર 1800 233 333 છે, જેના પર 24 કલાક સમજણદાતા ઉપલબ્ધ હોય છે. તેમજ જરૂર પડે ત્યારે મનોચિકિત્સક સાથે વાત કરી માર્ગદર્શન પણ મેળવી શકાય છે. અમારી હેલ્પલાઇનમાં 24 કલાક કાઉન્સેલરો, તાલીમ પામેલા કાઉન્સેલરો ઉપલબ્ધ હોય છે. એ ફોન પર વ્યક્તિનું કાઉન્સેલિંગ કરે છે અને એમને હજુ વધારે મદદની જરૂર હોય તો અમારી સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલા મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો છે, એમને અમે કોલ ટ્રાન્સફર કરીએ છીએ અને એમને વિશેષ માર્ગદર્શન આપીએ છીએ. કેટલાક કિસ્સા એવા પણ બને છે કે વ્યક્તિ બિલકુલ આત્મહત્યા કરવાનું નક્કી કરેલું હોય અથવા આત્મહત્યાના સ્થળે પહોંચી ગઈ હોય તો ત્યાં અમે લોકલ પોલીસની મદદ લઈએ છીએ. જૈન સંપ્રદાયના નિયમો અને જીવનશૈલીથી પ્રભાવિત થયા તેનો અભ્યાસ કરવા ફ્રાન્સ અને યુરોપના 20 જેટલા ડોક્ટરો જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ દીપરત્ન સાગર મુનિની મુલાકાત લઈ કઠોર તપસ્યાની સાથે અન્નજળનો ત્યાગ કરી જીવનલીલા સંકેલી લેવાનો દ્રઢ સંકલ્પ અને આજીવન જીવદયા રાખવી જેવા કઠિન નિયમો કેવી રીતે તબીબ વ્યવસાયમાં ઉપયોગી થઈ શકે તે સમજણ મેળવી હતી. દીપરત્ન સાગરજી મુનિએ આ મુલાકાત ઇન્ટરનેટને આભારી છે તેવું જણાવ્યું હતું. આ બાજુ પોરબંદરના દરિયામાં યોજાયેલી રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય તરણ સ્પર્ધામાં 500થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થયેલી મહારાષ્ટ્રના અમરાવતીની કંચનમાળાએ જણાવ્યું હતું કે સ્વિમિંગ પુલ અને દરિયામાં તરવામાં ખૂબ જ મોટો ફેર છે. તેમણે પોતાનો અનુભવ રોમાંચક ગણાવ્યો હતો. તેમણે પોરબંદરમાં આયોજકો અને સ્થાનિક લોકો દ્વારા કરાયેલી મહેમાનગતિની પ્રશંસા કરી હતી. પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધામાં સૌ પ્રથમવાર વિકલાંગ લોકોએ પણ ભાગ લીધો હતો. નેશનલ લેવલની કોમ્પિટિશન છે, ઓલ ઇન્ડિયા પાર્ટિસિપેશન છે. આની અંદર 5 કિલોમીટર વુમન માટે અને 10 કિલોમીટર મેન માટે છે અને એક સ્પેશિયલ ઇવેન્ટ પેરા સ્વિમર્સ માટે જે ડિસેબલ્ડ છે બધા એમના માટે 2 કિલોમીટર વુમનની અને 5 કિલોમીટર મેનનું પણ આમાં આયોજન થઈ રહ્યું છે. यहाँ में पोरबंदर में एक नेशनल लेवल सी स्विमिंग कंपटीशन हो रहा है. वहाँ मैंने अभी पार्टिसिपेट किया है और उसमें मैं फर्स्ट आई. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.